વચનામૃત ગઢડા પ્રથમ 67. સ્વામિનારાયણ હરે સંવત 1876 ચૈત્ર સુધી 7મને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં મુનિને ઉતારે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, કોઈ સત્પુરુષ છે તેને આ લોકના સુખમાં તો પ્રીતિ જ નથી અને પરલોક જે ભગવાનનું ધામ તથા ભગવાનની મૂર્તિ તેને વિશે વાસના છે અને જે તેનો સંગ કરે તેનું પણ એવી જ જાતનું હિત કરે છે. આ મારો સંગી છે તેને આ સંસારની વાસના તૂટી જાય ને ભગવાનને વિશે પ્રીતિ થાય તો ઘણું સારું છે અને જેટલું કાંઈ જતન કરે તે સર્વે દેહને મૂકીને ભગવાનના ધામમાં ગયા કેડે સુખ આપે એવું જ કરે, પણ દેહના સુખને અર્થે તો કાંઈ ક્રિયા કરે જ નહીં. એવા જે સત્પુરુષ હોય તેના સરખા જે ગુણ તે મુમુક્ષુને વિશે કેમ સમજે તો આવે ને કેમ સમજે તો ન આવે એ પ્રશ્ન છે. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, જેને આ લોકના સુખમાં ઈચ્છા નથી એવા સત્પુરુષ છે તેને વિશે દેવની બુદ્ધિ રાખે અને જે વચન કહે તે સત્ય માને અને તે પ્રમાણે વર્તે તો એ સત્પુરુષના ગુણ હોય તે મુમુક્ષુમાં આવે અને જે એવો ન હોય તેમાં ન આવે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ ઉત્તર તો ખરો, પણ આમ સમજે તો મોટા પુરુષ સત્પુરુષના ગુણ મુમુક્ષમાં આવે છે. તે સમજાની રીત કહીએ તે સાંભળો છે. જે પુરુષને પરમેશ્વર વિનાની બીજી ક્યાંય પ્રીતિ ન હોય તેનો એમ ગુણ ગ્રહણ કરે છે, આ પુરુષ તો અતિશય મોટા છે અને એને આગળ લાખો માણસ હાથ જોડીને ઊભા રહે છે તો પણ લેશ માત્ર સંસારના સુખને ઈચ્છતા નથી અને હું તો અતિશય પામર છું જે કેવળ સંસારના સુખમાં આસક્ત થઈ રહ્યો છું અને પરમેશ્વરની વાતમાં તો લેશ માત્ર સમજતો જ નથી, માટે મને ધિક્કાર છે. એવી રીતે અનુતાપ કરે અને મોટા પુરુષનો ગુણ ગ્રહણ કરે અને પોતાના અવગુણ ગ્રહણ કરીને અનુતાપ કરે. પછી એમને એમ પરિતાપ કરતે કરતે
એના હૃદયને વિશે વૈરાગ્ય ઉપજે અને પછી તેમાં સત્પુરુષના જેવા ગુણ આવે છે. હવે જેના હૃદયમાં સત્પુરુષના ગુણ ન જ આવે તેના લક્ષણ કહીએ તે સાંભળો. જે પુરુષ એમ સમજે છે આ મોટા કહેવાય છે, પણ વિવેક તો કોઈ પ્રકારનો નથી અને ખાતા પીતા પણ આવડતું નથી અને ઓઢતા પહેરતા પણ આવડતું નથી અને પરમેશ્વરે શું ઘણું આપ્યું છે તેને ભોગવતા પણ આવડતું નથી અને કોઈને આપે છે તે પણ વિવેક વિનાનું આપે છે. એવી રીતે સત્પુરુષમાં અનંત પ્રકારના અવગુણ પરઠે. એવો જે કુમતી પુરુષ હોય તેને વિશે કોઈ કાળે સત્પુરુષના ગુણ આવે જ નહીં. ભગવાન સ્વામિનારાયણ આ વચનામૃતમાં એક ગુણ લાવવાની વાત કરીશ અને જેમાં ગુણ ઉતરે જ નહીં એવો એક માણસ બતાવીશ અને આમાં ઉતરે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાંથી આ બ્રહ્માંડમાં પધાર્યા ત્યારે સાથે અનંત કોટી સત્પુરુષો સાથે લાવ્યા અને ભગવાને પોતે પણ સત્પુરુષ કેમ તૈયાર થાય એને માટે એમણે પણ એ ગુણો ધારણ કર્યા. ત્યારે ભગવાન સ્વામિનારાયણના સંપ્રદાયમાં એટલા સત્પુરુષો પ્રગટ થયા કે આ બ્રહ્માંડમાં એક ક્યાંય નહીં. જેમ હીરાની ખાણ હોય ત્યાં હીરા નીકળે અને બીજી પથ્થરા નીકળે, એટલા બધા સત્પુરુષ અવતાર્યા. ત્યારે એ સત્પુરુષ શું, સત્પુરુષમાં શું કે ભગવાન સિવાય કોઈ વસ્તુ નહીં એની પાસે, એ બધા સત્પુરુષ થાય. હજારો વર્ષ પહેલા કોઈ થયું હોય તો એને ખેંચી લાવે, પણ જ્યારે ભગવાન સ્વામિનારાયણના સંપ્રદાયમાં તેનો તૂટો નહીં અને જે કંઈ સત્પુરુષ પ્રગટ થાય અને એના ગુણ મેળવે એ આ મૂળ સત્પુરુષોનું કારણ છે. કંઈ વસ્તુ જ નહીં, કોપીન માટે નહીં, ભિક્ષા માટે નહીં, 14 લોકનું સુખ છે એ નાશવંત દેખે છે, એ જાણે છે. ક્યાંય એને પ્રીતિ જ નહીં, દેહમાં નહીં, અન્નમાં નહીં. એને ચંદન ચોપડે, એને હાર પહેરાવે એ તો એને સાપ સમજતા, વ્યાળ છે, એમાં કંઈ છે નહીં. ત્યારે એટલા બધા એમાં ગુણો 30 ગુણો ઉતાર્યા. એ બધા સત્પુરુષો હતા અને એ સત્પુરુષોએ કંઈ પણ રાખ્યા સિવાય ભગવાન સ્વામિનારાયણનું ચિંતન, એનું જ્ઞાન, એના ધામને જાણે, એના પ્રતાપને જાણે, એના મહિમાને જાણે, એના ગુણોને જાણે, એ બીજું કંઈ ન જાણે. એ કોઈ વસ્તુ જ ન સમજે. રાજા દેખે તોય કે એમાં પંચભૂતનું શરીર છે, એમાં જીવ રહ્યો છે, એમાં શું એ મૂકી દેવાનું છે. કોઈની એને ગણતી જ નહીં કાંઈ. 14 લોક સુધી, 14 લોકના કોઈ પણ દેવને સંભાળે નહીં, એ પણ કાળે કરીને ખલાસ થઈ જાય, એને નહીં સંભાળવાના. એક આ અનંત કોટી બ્રહ્માંડના પતિ પુરુષોત્તમ નારાયણ એને સંભાળતા. ત્યારે આ લોકમાં કંઈ પણ એની પાસે નહીં, કોઈ વસ્તુ એની પાસે નહીં. એ ખાલી તુંબડીનો લોટો, એ પણ એમાં કંઈ બીજું નહીં, કાંઈ છે.
એને ખાધામાં પ્રીતિ નહીં, તો કે જે ખાય એટલે વિષ્ટા થઈ જાય, એમાંથી નીકળવાનું શું કે છે? ક્યાંય એનું પ્રતિ જ નહીં. ભગવાન સ્વામિનારાયણ ધર્મપુરમાં ગયા અને કુશળ કૌરબાઈ રાણીને ત્યાં પધાર્યા. રાણીએ એટલા બધા પકવાન કરે પણ એક પત્તરમાં નાખે, સાધુ એમાં બધું ભેગું કરી પાણી નાખીને ખાય, એ રાણીને ગમે નહીં બિલકુલ. ભગવાનને પ્રાર્થના કરે કે આવું અન્ન છે અને ભગવાન આ શું કામ બગાડી નાખે છે, આવું આમ છૂટું છૂટું જમે તો. ભગવાન સ્વામિનારાયણ કહે છે તમે કેવ અને એ ખાય. એ રાણીએ કહ્યું એ સંતો બધા તમે નિરાતે જમો, પણ એને ખબર છે આ કહેનારા આ સામે ઊભા છે, એટલે એ રાણીનું ન માન્યું. રાણી માટે કંઈ સાધુ થયા છે, એ મેળવીને જ ખાધું. ત્યારે ભગવાન સમજ પાડે છે એ રાણી એ અન્ન છે એ સ્વાદ વધારે કરે, એનાથી વિકાર થાય, એના કરતાં મેળવીને ખાઈ જાય અને ઝડપથી ખાઈ જાય અને એના વિકાર ન ઉત્પન્ન થાય અને એનો જીવ એ ખાધામાં ન જાય. એટલે તમે એને માનો છો, એનો જીવ મારામાં છે. કોઈ વસ્તુ આ બ્રહ્માંડની નહીં, બિલકુલ એની પાસે નહીં. ફાટલા લુગડા પહેરે, ચિથરા વીણીને લુગડા હા કરે, આની પાંચ છે બધું છે. આ રાજાઓના ગુરુ છે બધા, શ્રેષ્ઠ માણસોના એ તો ગુરુ છે અને એના પતિ ભગવાન છે. પણ એ કયું ગણિત છે કે જે આ બધું પડી રહેવાનું છે, મૂકવાનું છે, એ ગણિત અને કંઈ કોઈ કાઢ્યું નહીં. દુનિયામાં સુખની વ્યાખ્યા છે, નીકળે કાંઈ નહીં, કોઈ નથી ક્યાંય. ત્યારે એ ભગવાનના ધામને જાણે છે એ સત્પુરુષો, અને કઈ જીવોને ભગવાનના ધામમાં એમણે મોકલ્યા, જાઓ. ત્યારે દેહ મૂકીને આ દેહને મૂકવાનો અને જીવને ભગવાનમાં ચોંટાડવાનો, એ ક્યાં જાય? એ અક્ષરધામમાં જાય. વડોદરામાં એક હરિ ભગત હતા, તેનો દીકરો ભગવાનના ધામમાં ગયો, પણ એની મા રડડ કરે, મારો નાનો દીકરો કંઈ ખાધું નહીં પીધું નહીં, જતો રહ્યો. ભગવાન સ્વામિનારાયણે એને દર્શન આપ્યું, એ છોકરો લાવ્યા હતો એવો ને એવો જ. આ તો બળી ગયો છે, ખોખું થઈ ગયું છે, એ આવે ક્યાંથી? કે એના પ્રતાપથી આવે. એ સળગી ગયેલો તો સાફ થઈ ગયેલો, એને એવો ને એવો દેખાડ્યો. હાથી પર ભગવાન બેઠેલા અને જોડે એનો છોકરો બેઠેલો, અને સોનાના વાટક્યામાં ઉત્તમ પ્રકારનું ભોજન જમે. ભગવાન કે તારી માને કહી દે કે માં અહીં તો કશું નહોતું, આ જો, આ જો, આ ધોળો હાથી તો જો, આ હોનાની અંબાડી તો જો, હોમણની, અને આ ભગવાન જો, અને આ મારા હાથે તું શું કામ રડસ? હું તારા હાથે રડતો નથી, તું મારા હાથે રડતી નહીં, અને હવે હું જાઉં છું. પછી એ છાની રહી. એ ત્યાં છે, અહીં છાંટોય નહીં, અહીં તો નરી ભૂતાવળ છે. હાવ અહીં તો સુખનો છાંટો જ નથી કોઈ જાતનું, અહીં હોય જ નહીં ને. આ કર્મભૂમિ છે, આ વ્રતખંડ છે, એ ભગવાનને મેળવવાની ભૂમિ છે, ભોગવવાની ભૂમિ નહીં. અહીંયા એ તો જવાની તૈયારીમાં છે. ત્યારે એ સત્પુરુષોના જે ગુણો છે એ સત્પુરુષોએ લખેલા છે. બ્રહ્માનંદજી સ્વામીએ સત્પુરુષના ગુણો લખ્યા છે, એમણે જોયેલા છે, એ પણ એમાં જ છે, પણ લખેલા બહુ. આ માયનું એક પણ માસ ન મળે. અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં કોઈ સત્પુરુષ પેદા થાય એનું મૂળ કારણ શ્રીજી મહારાજ અને આ જે બધા સત્પુરુષો હતા એને કારણે તૈયાર થાય. સીધું તો કોઈ નહીં થાય. ક્યાંથી આધાર શનાદ શું સમજીને થાય? એ થઈ શકે નહીં કોઈ. એ સત્પુરુષો કેવા હતા એમાંથી ગુણ મેળવે તો એ સત્પુરુષના ગુણ એમાં ઉતરે, નહીતર સીધું તો ઉતરે જ નહીં. અને દુનિયામાં સત્પુરુષ નહીં, એકાદું ક્યાંક થયું હોય તો ગાય એનું, આ તો આ ધાર આલ્યો ને પેલું નામથી એકાદું કોક નીકળે તો બે. ત્યારે એ
એ જે ગુણ જે છે એ ઉતરે કેમ? ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે કે એને દેવતુલ્ય જાણે. દેવો સાથી બન્યા તો કે પરમેશ્વરને ભજીને, બીજું એમાં કોઈ કારણ લાંબુ નથી. આપણા બધા સત્પુરુષોને ભગવાન સ્વામિનારાયણ વગર ક્યાંય પ્રીતિ નહોતી. ભગવાન સ્વામિનારાયણે એક વિચાર કર્યો, સત્પુરુષને કહ્યું તમે આ જગ્યામાં જાઓ, ત્યાં 3 દાડા રહેજો. પણ એ ત્યાંનો જે મંદિરનો મહંત હતો એ અસુર હતો પૂરો, અને સાધુને મારવાનું જ ખોળતો. ત્યાં એણે મોકલ્યા. આ અસત્પુરુષ પાછો આવે કે એ ટકે ત્યાં? હવે ત્યાં ગયા અને ઉતર્યા. એટલે આમ તો એક તો એને ખોલતો જ તો મારવા છે. ત્યાં ગયા, એને મારવાના શરૂ કર્યા કે તું ગમે તે કર, કાપી નાખ, તો 3 દાડા સુધી અહીંથી નીકળવાનું નથી. એ બધા સત્પુરુષો છે. એ કોઈનું કામ જ નહીં, ભગવાનના વચનને પકડી રાખે છે, પેલું નહીં. એ કેવા સત્પુરુષો થયા? રાજા મહારાજાઓમાં હાથ જોડી બેસી રહે. ગાયકવાડ સરકાર સયાજીરાવ મહારાજા હતા, ગોપાળાન સામે હાથ જોડીને બેસી રહે લોકો. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કે છે લાખો માણા હાથ જોડે. અત્યારે મુક્તાનંદ સ્વામી છે, એને લાખો માણા આજ બી અને તે દાડે બી હાથ જોડે. ભગવાન સ્વામિનારાયણ મુક્તાનંદ સ્વામી આવતા હોય તો પોતે પણ ધ્યાનમાં રાખે. એ સત્પુરુષો છે. ભગવાન સ્વામિનારાયણ સ્નાન કરતા હોય તો મુક્તાનંદ સ્વામી એ પાણી પીવે અને એ માથે ચડાવે. અને આપણે બીજું ક્યાંથી લઈ આવીએ એ પીવાનું, તેમાં તો છે ક્યાં કોઈ? આ તો મૂર્તિમાન જાણે છે. આવ હજુ એ સત્પુરુષોના કપડા સાચવી રાખ્યા છે, અને સત્પુરુષોએ ભગવાનનું જે કંઈ હતું એ સાચવી રાખેલું ને બધું જ. અને એ સત્પુરુષો કે એ ભગવાન મારી છાતીમાં તમારા ચરણાનંદ પાડી આલો, તે એ સૂઈ જાય અને એના પર ભગવાન પગલાં પાડે, એ એને સાંભળે. એ બધા સત્પુરુષો હતા. એને લાખો માણસ એને પગે લાગતા, હાથ જોડીને ઊભા રહેતા, પણ આ જગતના સંસારની કોઈ ચીજ ઈચ્છતા નહીં. શાથી આ મૂકવાનું? 14 લોક સુધી મૂકી દેવાનું છે બધાને, એક બે નહીં. આ એક લોક નહીં, ધીમે ધીમે કાપતા કાપતા 14 ભુવન સુધી ખલાસ કરી નાખે. એ કાળ છે, એ કોને રહેવા ન દે. ત્યારે એ બધું પામ્યા ક્યાંથી? તો કે તો ભગવાન અક્ષરધામ મારે ત્યાંથી. અહીં કોના થકી પામ્યા? કે ભગવાન થકી. મેળવા ગુણ ભગવાન થકી બધા છે. ત્યારે અને એમ અનુતાપ કરે કે હું તો હાવ પામર છું, ભગવાનની વાતમાં કંઈ સમજતો નથી, મને ધિક્કાર છે. ના જોવો ના. બ્રહ્માનંદજીએ કહ્યું છે કે મારે વાલે દીધો છે મને માન રે, કોઈ મને શું કરશે? હવે મને શું કરવાનું છે? સજી મહારાજે કહ્યું મારો બ્રહ્માનંદ, એટલે હવે મને હું કોઈ કરનારું છે? કહો આખા બ્રહ્માંડમાં એનું નામ ચાલે, એનું કીર્તન ચાલે. ઠેઠ અક્ષરધામમાં પણ એના કીર્તન ગવાય. એ શું છે? એ સત્પુરુષો છે. અત્યારે સત્પુરુષોનું તમે વાંચો અને એનું લ્યો તો તમને થોડો ઘણો તો ગુણ આવી જ જાય. પણ અસત્યનો સંગ અને અસત્પુરુષોનો તમે કંઈ વાંચો, સાંભળો કે તરત જ ખલાસ આવો, ત્યાં જ આવીને ઊભું રહ્યા. એ સત્પુરુષો છે. અને એમ મોટા પુરુષનો ગુણગાન કહો, કેટલા મોટા, કાંઈ પણ ઈચ્છતા નથી. લ્યો અને હું ઈચ્છો છો, મને ધિક્કાર છે. એ કરે. અને જેમાં ગુણ ન જ આવે તો શું એનું કારણ છે? કે આ મોટા પુરુષ કહેવાય છે. કેવું ખાવાનું, કેવું પીવાનું, કેવું ઓઢવાનું, પણ કંઈ ભોગવતા અર્થ આવડતું. એ જો એ ખોટી વસ્તુ ગણિત કરે છે.
બધાને આ દેહ હાંચવા પછી રાખોડો થવાનો છે એ પહેલા સમજી નાખે છે એ રાખોડો છે. એ ઘડીક વારમાં આંકડાના તૂરની પેટે બધું ખલાસ. કે દાડાનો આગો પાછો થતો હતો, દોડતો હતો, બહુ હખણો બેસતો જ નહોતો. બ્રહ્માનંદ સ્વામી નંદ સંતોએ એટલું બધું અસત્યને ઓળખાયું કે આમાં તમે શું ચોટો છો અસત્યમાં. ત્યારે એને એટલા હજારો શબ્દો એમણે સત્ય વાપર્યા છે. અસત્યનું ખંડન કર્યું એમણે. બ્રહ્માનંદ સ્વામીએ, પ્રેમાનંદ સ્વામીએ એ લાખો માણા અત્યારે એનું ગાય અને સંભાળે એ એનું છે. ત્યારે લાખો માણસો જે આ છે એને સંભાળીને પવિત્ર થવાની પ્રવૃત્તિ કરે છે, શ્રેષ્ઠ બનવાની, પણ મૂળ એનું કારણ પેલું છે. જેમ સૃષ્ટિમાં જે વસ્તુ પહેલી ઊભી કરી કે ભાઈ આંબો બનાવ્યો, એને કારણે કરોડો આંબા બન્યા, પણ મૂળ કારણ પેલું બન્યું ત્યાં જ છે. મૂળ કારણ શ્રીજી મહારાજ, અને પછી એ કારણ શ્રીજી મહારાજ અને એમાં આમાં ઉતાર્યું એ બીજું બને. ત્યારે ભગવાન સ્વામિનારાયણના જે ગુણો છે એ સત્પુરુષમાં ઉતર્યા. ત્યારે જેમાં ગુણ જ ન આવે એ આ ગોખે છે, ત્યારે એનો નિર્ણય એને કરી નાખેલો છે. મુક્તાનંદ સ્વામી ગઢપુરમાં બિરાજતા હતા અને એક સાધુ હશે એને કહ્યું કે મારે અત્યારે નાવા જવું છે. સ્વામી કે અત્યારે બહાર ન જવાય, મહિને તમે પરવારો ના હો. એને એટલો બધો ક્રોધ મને ના પાડી, આમાં હું ગુણ આવવાના હતા. પછી ત્યાં સુધી એને નિર્ણય કર્યો મુક્તાનંદ સ્વામીને મારી નાખવા છે. પછી એ નાવા જાય કુએ અને ત્યાં ધક્કો મારો એટલે કૂવામાં પડે. ત્યાં સુધી આવી ગયો. હવે આમાં શું ગુણ આવવાના છે? ત્યારે મુક્તાનંદ સ્વામીએ કંઈ વાત કરી, એનાથી વિચાર ફર્યો. પછી સ્વામીને દંડવત પ્રણામ કર્યા કે તમે મને નાવા જવાની રાત્રે ના પાડી, તેથી હું તમને મારી નાખવાના વિચાર ઉપર આવ્યો, મારો ગુનો માફ કરો. દંડવત કર્યા. પણ આ બધા સત્પુરુષ. ત્યારે 14 લોકમાં એનું ક્યાંય ચિત્ત જ નહીં, એક જ ઠેકાણે એનું ચિત્ત. 14 લોક છે એના જે ચલાવનારા દેવો છે એ પણ ભગવાન ભજન કરે, છેવટે એ પણ કલાશ કરવું પડે એને. એટલે એની વૃત્તિ જ ક્યાંય નહીં, ક્યાંય ગમે તેવું હોય તેને કાપી નાખે તરત જ. એને માન્ય ન કરે કંઈ જ. એ બધાએ સત્પુરુષો આ બ્રહ્માંડ ઉપર આવ્યા અને સત્પુરુષે બધાને ઉપદેશ કર્યો. શું ઉપદેશ કર્યો? એને શું બધા એને ઉપદેશ કર્યો? એ ઉપદેશ એમણે એટલો બધો લખ્યો છે કે જે કોઈ વાંચે તો એને થોડો ફેર પડ્યા વગરનો રહે જ નહીં. આપણી કહેવત છે પડ્યો પોદરો ધૂળ લે, એ જરાક વાંચ, પણ સત્પુરુષનો આમાં જોઈ. શ્રીજી મહારાજે 500 પરમહંસો જે કર્યા એનું લખાણ જોઈ. અસત્પુરુષનામાં કામ લાગે એવું જ નથી, અને એને કોઈ લે પણ નહીં, આજ પણ ન લે. અને આ બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી અસત્પુરુષનું આ સંપ્રદાયમાં કોઈ લેવાનું નથી, અને કદાચ કોઈ લે તો દુઃખી થયા વગરનો રહેવાનો નથી. બીજું કંઈ એમ જ છે નહીં. जाना घर छोड़ी अकेला नर जाना, जाना घर छोड़ी अकेला
नर जाना मेरे मंदिर छोड़ चलोगे मेरे मंदिर छोड़ चलोगे एक दिन भोय बिछाना है एक दिन भोय बिछाना है घर छोड़ी अकेला नर जाना निज तन नारी पुत्र को पोखे निज तन नारी पुत्र को पोखे जारी के छार मिलाना है घर छोड़ी अकेला नर जाना ब्रह्मा आदि भुवन के स्वामी ब्रह्मा आदि भुवन के स्वामी वहाँ भी स्थिर न रहना है वहाँ भी स्थिर न रहना है घर छोड़ी अकेला नर जाना दास मुकुंद कहे आश तज जूठी दास मुकुंद कहे आश तज जूठी श्री हरि चरण ठिकाना है ओ श्री हरि चरण ठिकाना है घर छोड़ी अकेला नर जाना जाना है नर जाना है घर छोड़ी अकेला नर जाना जाना है घर छोड़ी अकेला नर जाना આમ સત્પુરુષે આ બધું સમજાયું છે અને અસત્પુરુષે અવળું સમજાયું છે જાત જાતનું અવળું સમજાયું છે એ સમજાવેલું અસત્યનું અસત્યનું પૂરે અને સેવટ બધાને મૂકવાનું થાય આ જ કે અને એ જ બોલે કહો લ્યો હેડે ગયો આટલું બધું હતું આવું છે તારે ભાઈ ખર્યું પાંદરું થયું કહો લ્યો કેવું ખાવાનું હતું હોનાના વાટક્યામાં અને હેડાઈ ગયા એમ નથી વિચાર કરતા કે આપણે ત્યાં 25 આ એકલો ગયો શું કરતો હશે ક્યાં ખાતો હશે ક્યાં સૂતો હશે ગોદડું લઈ ગયો નહીં કંઈ પાથરવાનું લઈ ગયો એમ ન રડે કોઈ એનું ન રડે આનું રડે આમ હારો હતો રોજ 2000 કમાતો હવે દશા ભૂંડી આવી કે એમ કે ત્યાં પહેલાંની કેટલી ભૂંડી એને તો કાંઈ પણ નહીં લ્યો ત્યારે આ બધા એ સત્પુરુષોના શબ્દો છે એ અસત્યને સમજાયું કે આ સત્ય છે અને
ઠરવાનું ઠેકાણું ભગવાન સ્વામિનારાયણ છે. એ સત્પુરુષોનું સમજાવેલું છે. આ વચનામૃતમાંથી એટલો સાર તો ગ્રહણ કરવાનો કે મુક્તાનંદ સ્વામીને, બ્રહ્માનંદ સ્વામીને, 500 પરમહંસોને સંભાળવાના. આ બ્રહ્માંડની કોઈ ચીજને ન અડ્યા, કશું એનું મન જ નહીં કશાયમાં. અને એના ઉપરથી આપણે એના ગુણ થોડા ઘણા મેળવવાના. અને એના ગુણ આવશે ત્યારે તમે શોભશો બહુ. તમે સ્વામિનારાયણનું ધ્યાન કરશો, સ્વામિનારાયણનું ભજન કરશો, સ્વામિનારાયણનું જ્ઞાન કરશો અને દેહને ભગવાનના કામમાં વાપરશો, મન ભગવાનમાં ચોંટાડ્યું રાખશો, તમે શોભશો બહુ આ પૃથ્વી ઉપર. જેમ દાદા ખાચર આખું મલક અત્યારે સંભાળે છે, એનું કારણ છે ભગવાનમાં ચોટેલા. બીજા કંઈ રાજાઓ ગયા અને કેટલાક થઈને જવાના, પણ એ ઉત્તમ રાજાની સમાન આ બ્રહ્માંડમાં કોઈ બને એમ નથી. એમના ગુણ તમારે આપણે મેળવવાના. એટલે ભગવાન સ્વામિનારાયણે સત્પુરુષોની વાત કરી. એમાં એક ગુણ છે, એને ક્યાંય પ્રીતિ નથી. અને આપણે જ્યાં ત્યાં પ્રીતિ કરીએ એ તો તોડવાની વસ્તુ છે, એ જોડવાની વસ્તુ નથી. ત્યારે દેહ છતાં ભગવાનમાં આપણું તાન, મન, ધન, વ્યવહાર, કુટુંબ, પરિવાર તમે ભગવાનમાં જોડશો તો તમે શોભશો ભાવ. અને આથી ઉત્તમ સમજવાનું, ગુણ મેળવવાનું કારણ આ ભગવાન કે તે જ છે. ભગવાન સ્વામિનારાયણ જીવના કલ્યાણ માટે આ પૃથ્વી પર સત્પુરુષો લાવ્યા. આ બ્રહ્માંડમાં કોઈ સત્પુરુષ થઈ શકે નહીં, કંઈ હોય પણ નહીં. ભગવાનને પણ ઓળખે નહીં, જાત જાતનું કરે છે, ખબર જ નહીં. મંત્રો બી છૂટા આપે, કંઈ જાણે નહીં, કંઈ ખબર નહીં. આ તો જાણે જ છે કે આ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી પર આવે, એમનો આકાર અને એમનું નામ એ તમને જાણવું મુશ્કેલ છે. જેમાં જાણતું નથી એવું બજાડ બજાડ કરે છે, એ અસત પુરુષોના લક્ષણો છે. એનાથી અસત પુરુષો બહુ પાકે. અને અસત પુરુષો થયા એટલે કંઈ હક જ નહીં કોઈ જાતનો. ત્યારે એ ભગવાન સ્વામિનારાયણે પોતે જ પોતાનું સ્વરૂપ ઓળખાવ્યું અને લાખો સત્પુરુષોને આ પૃથ્વી પર ફેરવ્યા. એણે આ ભગવાનને ઓળખાવ્યા. એટલે આ સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયમાં આ પુરુષોત્તમ નારાયણનું પ્રાધાન્યપણું છે. અને આ સંપ્રદાયમાં સત્પુરુષોનો સ્થાપેલો આ સંપ્રદાય છે. અને આ બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી ભગવાન સ્વામિનારાયણ ભગવાનમાંથી પ્રેરણા મેળવી અને આ સત્પુરુષોમાંથી પ્રેરણા મેળવી અને સત્પુરુષો બનતા રહેશે. એ આ સંપ્રદાયમાં જ, બીજે ક્યાંય એ બનવું શક્ય જ નથી. આ પ્રમાણે ભગવાને જે વાત કરી છે ગુણો મેળવવાની, તો અત્યારે આપણે જે ગુણો થોડા જે કંઈ આવ્યા છે એ સત્પુરુષોના છે. આપણે આરતી અત્યારે બોલીએ છીએ, જય સતગુરુ સ્વામી સહેજાનંદ દયાળો બળવંત બહુનામી, એ મુક્તાનંદ સ્વામીની છે, એ સત્પુરુષની છે, ભગવાનને જોયેલાની છે. અને દુનિયામાં એ ખોટું બહુ છે. કોઈ જોયેલું ને લખેલું, જોયું ને લખેલું એમાં કંઈ નીકળવાનું નથી. એ કુશકા ખાંડવાના છે, એ પાણીનું વલણું છે. કોઈ પામ્યું નથી અને પામવાનું પણ નથી. એટલા માટે આ બધાએ સત્પુરુષોને કાયમ યાદ કરવાના, કાયમ સંભાળવાના. 500 પરમહંસની જય, 500 પરમહંસની જય, 500 પરમહંસની જય. એ તમે સંભાળશો તો એ શેને કારણે સંભાળવા? એ સત્પુરુષો છે. સત્પુરુષોનું કારણ શું? કે સત એવા જે પરમેશ્વર એમાં ચોટેલા છે, એ ત્યાં તમને લઈ જશે. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 67મું વચનામૃત પૂરું થયો. સહેજાનંદ સ્વામી મહારાજની જય.